ચાલુ છે. અરે યાર કે તો ખરી યાર, એક તો બધું લાવી દે. હા, તો હું મિતુલ વાઘેલા ફેકમ ફેક ન્યૂઝ થી અત્યારે હા, તો અત્યારે તમે અમદાવાદમાં અરે ભાઈ ચાલુ છે કશો નહીં યાર. અત્યારે દરેક વિસ્તારમાં એકદમ પાણી ભરાઈ ગયા છે. વરસાદ ભાઈ શું છે યાર, ખસો નહીં યાર. અરે ક્યાં અરે ભાઈ અરે યાર હા, તો અત્યારે હું એમ અરે ભાઈ ખસો નહીં યાર, ચાલુ છે. હા, તો અત્યારે દરેક વિસ્તારમાં પાણી એટલા ભરાઈ અરે ભાઈ ખસને યાર. હા, તો અત્યારે દરેક વિસ્તારમાં લો બોલો તમે બોલો શું મગજ ખાવે છે. હા, તો અત્યારે દરેક વિસ્તાર અરે ખસો નહીં. હા, તો અત્યારે દરેક અરે ભાઈ અત્યારે દરેક વિસ્તારમાં પાણી એટલા બધા ભરાઈ ગયા છે. તો લોકોનું શું કેવું છે આ પાણી વિશે ને વરસાદ વિશે, તો જાણીએ આપણે લોકો તરફથી. સંવાદદાતા હું મિતુલ વાઘેલા, કેમેરામેન દિલીપ ક્રિગડા સાથે. માણસ પાણીમાં ફસાઈ ગયા છે, તો આપણે જોઈએ એમની પરિસ્થિતિ ને મનોદશા અત્યારે શું છે. આવો આપણે એમની સાથે. હું ફેકમ ફેક નીકળી આવ્યો છું. તો આ વરસાદી માહોલમાં અને વરસાદ વિશે તમારું શું કહેવું? અરે યાર વાત જ ના કરો. વરસાદની તો કીકો મારી મારીને એવો કંટાળી ગયો હતો ને કે રાત્રે ઊંઘમાં કીકો મારવા. બાઈક તો નવે નવી છે. એવું છે તો પછી કેમ બનશે યાર? તમે જાણો યાર જો અત્યારે વરસાદના કારણે લોકો ગુસ્સામાં છે પાણી ભરાઈ જવાથી, અને તેમજ પોતાની જે હાલાકી ભોગવી રહી છે એ માણસ એ માટે બહુ જ ગુસ્સામાં છે લોકો. હવે આપણે બીજા વ્યક્તિઓ પાસે કે લોકોનું શું કહેવું છે. આ લોકો જો અરે આ વરસાદ છે તમારા લોકો શું કહેવું? બાપુ અત્યારે જવા દો. જવું છે અમારે ટાઈમ નથી. અરે પણ ક્યાં જવું તમારું લોકો? અંબાજી જવાનું. અંબાજી? અચ્છા, સેવા કરવા. અરે ના પકડવા. અરે ના યાર. તો અરે માઉન્ટ આબુમાં એટલો ભારે વરસાદ પડ્યો છે ત્યાંથી બિયરોની બોટલો તો અંબાજી તણાઈને આવી લો બોલો. અત્યારે લોકો આ વરસાદની ટ્રાઈમાં થઈ ગયા છે અને આ લોકોને બિયર પીવાની પડી છે. બોલો આ વરસાદ વિશે તમારું શું કહેવું? વરસાદમાં ચંપલ તો પહેરાય જ નહીં. પાછળ જવાનું કેટલું ખરાબ. ઓહો, અચ્છા, અને તમારું શું કહેવું? આઈ તો લવ વરસાદ એકદમ કોઈને ગમે ના ગમે. આઈ તો લવ ને આમાં બી વરસાદમાં મોસમ બની એકદમ સુંદર સુંદર. ક્યાં બની? સુંદરમ સુંદર. એવું પડશે. અરે મજા આવે. હા, અને બીજું શું ગમે આ વરસાદમાં? એટિંગ શું શું પેટ પૂજા. બરાબર. શું શું પેટ પૂજામાં શું ખાવ તમે? મોમ બનાવી ભજીયા. ભજીયા. હા હા, તો એના વિશે કહો. એના વિશે અબાઉટ ભજીયા. ભજીયા ભજીયા ગરમ હલો મમ્મી, સાંજે તો ભજીયા બનાવજો. ભજીયા ને? હા હા, મૂકો મૂકો. હા તો હા, ભજીયા ભજીયા ગરમ ગરમ ભજીયા લઈ સોસ का बाटला दे सॉस डाली पकड़ बाटला. डोंट ट्राई दिस एट होम. ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ. वेरी खतरनाक. ખતરનાક. ये भजिया लेंगे. चूसिंग डोंट किसिंग. चूसिंग डोंट खाई. ડોન્ટ ટ્રાય. चूसिंग फिर रख दे. फिर से पूरा सॉस दे दिवाली. એવી મજા આવી ને એમ આવું મજા તો આવે છે. મજા તો આવે. થેન્ક યુ. અને હા, તમે ભજીયા ખાજો, દાળવડા ખાજો, ગોટા ખાજો, બધું ખાજો, પણ ઇંગ્લિશ ના બોલતા ક્યાં. આ વ્યક્તિ કેમ ઉદાસ બેઠા છે? ચલો આપણે પૂછીએ એમને કે કેમ ઉદાસ બેઠા છે. ઉદાસ કેમ બેઠા છે? ભાઈ શું કરું યાર, મારી ગર્લફ્રેન્ડ ને માંડ મેં રેડી કરી હતી ફરવા જવા માટે. એમાં શું થઈ ગયું? અત્યારે મસ્ત મોસમમાં તો ફરવાની ઓર મજા આવે. એટલે ભાઈ અમારે રિવરફ્રન્ટ જવાનું હતું. ઓહ, રિવરફ્રન્ટ. ત્યાં એટલું બધું પાણી ભરાયું છે ભાઈ, તો અમારી જગ્યાએ દેડકા, સાપ ને કાચબા ફરી રહ્યા છે. અરે રે, આ વ્યક્તિની મનોદશા કેટલી કપરી છે. ભાઈ તું ચિંતા ના કરતો, તારું ફરવાનું 100% સેટિંગ થશે. હા, પણ આ ચોમાસું જાય પછી. જાઓ તમે ભાઈ અહીંયાથી જજો. અરે ભાઈ આવું ના કરે. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો પાછળ, મારી પાછળથી બહુ જ પાણી ભરાઈ રહ્યા છે. અહીંયા એટલા બધા ખાડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો પાણી છે, એટલા બધા ખાડા છે, અને બધે યાર આ તો બહુ વચ્ચે આવતો તમે. શું કેવું તારું વરસાદ વિશે? વરસાદ વિશે સાહેબ એ જે હોય તું બોલ ને. વરસાદ વિશે તારું શું કેવું? સાહેબ એવું છે ને વિમાનમાં બેસવાનું. પણ વિમાનના વરસાદમાં શું લેવા દેવા? તમને સાહેબ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલું. એ તો ભરાય. સાચી વાત.
આપણે ચડી જવાનું ધાબા ઉપર. ધાબા ઉપર? હા, ધાબા ઉપર. પછી બરાબર? ધાબા ઉપર ચડી કરવાનો ફોન હેલ્પલાઇન ને. કોને? હેલ્પલાઇન. પછી એના એમ થાય. હેલ્પલાઇન વાળા આવે, આપણે બૂમો પાડવાની, હા, બચાવ બચાવ બચાવ. પછી વિમાન ના આવે, હેલિકોપ્ટર તો આવે જ. હા, એ તો બચાવવા આવે. એ તો આવે. 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 એટલે આપણું સપનું પૂરું કે નહીં? બોલો અહીંયા વરસાદથી લોકો નહીં. તો આ ભાઈ પૂરું પણ લોકો અહીંયા વરસાદી ત્રાહીમાં આમ છે ને આ ભાઈને હેલિકોપ્ટર બેવાની પડી છે. સપનું તો પૂરું કરવાનું. હા ભાઈ, હા. તો જોયું મિત્રો, આ હતી અમદાવાદના વરસાદની અસરો અને અમારા અમદાવાદીઓ કે જે દરેક પરિસ્થિતિમાં લડવાનું જાણે છે. તો ફરી નવા સમાચાર સાથે અમારી સાથે જોડાઈ રહો. ફેકમ ફેક ન્યૂઝથી હું સંવાદદાતા મિતુલ વાઘેલા, કેમેરામેન દિલીપ વેગડા સાથે.